હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર 9 તારીખ 1 મહિનો 2025ના રોજ લેવાયેલી એકમ કસોટીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુવાળા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રશ્ન બેંક નંબર 5 જાન્યુઆરી 2025 તારીખ 9/1/2025ના રોજ લેવાયેલી જે એકમ કસોટી છે તો એ એકમ કસોટીનું આપણે સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ અને ચેપ્ટર છે 3 અને 4 બરાબર, જે આપણી દ્વિતીય પરીક્ષાની અંદર પણ મિત્રો પૂછાવાના છે, એટલે એ પણ પ્રમાણે આપણે આઈએમપી પ્રશ્નો પણ થઈ જાય। સેક્શન એ 7 ગુણનું તમારા શિક્ષક તમને આમાંથી સેટ કરીને પૂછશે, જેમાંથી પ્રશ્ન 1 એમાંથી 3 ગુણનું પૂછશે। બહુ વિકલ્પો, તો નીચેનામાંથી કાર્બનની સાચી ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો મિત્રો 2, 4, કારણ કે એનો પરમાણુ ક્રમાંક 6 છે તો ઇલેક્ટ્રોન રચના થશે 2, 4, પહેલી કક્ષામાં 2 અને બીજીમાં 4। ક્લોરીન આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? મિત્રો હવે ક્લોરીન પાસે ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 છે બરાબર, તો 7 તો છે જ, હવે એક ઇલેક્ટ્રોન મેળવે છે તો આને છેલ્લી કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય, તેની પાસે કેટલા થઈ ગયા? હવે 8 થઈ ગયા, એટલે 8 આવશે। પાણીમાં રહેલા તત્વોનો દળ ગુણોત્તર કેટલો છે? એક્ઝેમ 8। હવે જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની બહુ બધી કમેન્ટ આવે છે કે સર દ્વિતીય પરીક્ષાની અંદર અમારે સરસ મજાનો પેપર સેટ તમે અમને આપો ને, અથવા તો સર હજી વિજ્ઞાનમાં કંઈ સમજાતું નથી, ગણિતમાં કંઈ સમજાતું નથી, તો 10મામાં શું થશે? તો મિત્રો તમારી ચિંતાને આપણે દૂર કરવાની છે। ધોરણ 9 દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો નવા માળખા મુજબ તમામ વિષયના 30થી વધુ પ્રશ્નપત્રો તેમજ ગણિત અને વિજ્ઞાનના સંપૂર્ણ નવો અભ્યાસક્રમના વિડીયો લેક્ચર તમારે જેટલી વાર જોવો એટલી વાર તમે જોઈ શકશો અને તમે ખાસ તમારું દૃઢીકરણ મજબૂત કરી શકશો। તો આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમે પ્રાપ્ત કરી શકશો। તો આ સિવાય મિત્રો સ્વાધ્યાય અભ્યાસ, બીજા વિષયના વિડીયો, 3 થી 12 ધોરણના અસાઇનમેન્ટ, સાયન્સ, એસએસ વાંચવા માટેનું મટીરિયલ, એકમ કસોટી, તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા તમામ પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકશો। ખરું ખોટું? આપણે પરમાણુને નરી આંખે જોઈ શકતા નથી કારણ કે તે ખૂબ નાના છે, તો ખરું। કળી ચૂનાનું રાસાયણિક સૂત્ર કેલ્શિયમ ઓક્સાઇડ છે, મિત્રો આ એસ નીચે વહી ગયેલો છે એમાં, તો ખરું। ઈ ગોલ્ડસ્ટીને વીજભાર નળીમાં નવા વિકિરણની શોધ કરી હતી, તો ખરું। પ્રોટોનનું દળ ન ગણીય માનવામાં આવે છે, તેનો વીજભાર -1 છે, ખોટું। તો એમાં કોણ આવશે? કમેન્ટ મને કરો। ચાલો, પ્રોટોનની જગ્યાએ શું આવશે? ખાલી જગ્યા પરમાણ્વીય ક્રમાંક માટેની સંજ્ઞા Z છે। પ્રોટિયમ એ હાઇડ્રોજન તત્વનું સમસ્થાનિક છે। સંયોજકતા આંક એ ખાલી જગ્યાની સંયોજન ક્ષમતા દર્શાવે છે આયનની। 1-2 વાક્યમાં લખો, હાઇડ્રોજન આયનમાં કેટલા પરમાણુ હોય છે? તો હાઇડ્રોજન આયન ક્યારે બને? 1 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે બરાબર, તો એમાં એક જ પરમાણુ તો એક જ હોય। કેટાયન એટલે ધન વીજભારિત આયનને કેટાયન કહેવાય, એનાયન એટલે ઋણ વીજભારિત આયનને એનાયન કહેવાય। પાણીનું રાસાયણિક સૂત્ર H2O, મીઠાનું રાસાયણિક સૂત્ર NaCl। જોડકા જોડો, કોબાલ્ટ તો CO, ગોલ્ડ તો Au। દળ સંચયનો નિયમ જોસેફ પ્રાઉસ્ટ, નિશ્ચિત પ્રમાણનો નિયમ એન્ટોની એલ લેવોઇઝર। બહુપરમાણુય અધાતુ સલ્ફર, કારણ કે S8 પરમાણુ છે। એક પરમાણુ અધાતુ હિલિયમ, કોપર છે એ ધાતુ છે ભાઈ। ચાલો, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર, પ્રોટોન ધન વીજભાર। ડ્યુટેરિયમ હાઇડ્રોજનનો સમસ્થાનિક 1H2, ટ્રિટિયમ 1H3। ચલો માગ્યા મુજબ લખો, સોડિયમ પરમાણુમાં કેટલી કક્ષાઓ હોય? ભાઈ 3। કઈ KLM, નો ખ્યાલ આવે તો KLM 2, 8, 1 ઇલેક્ટ્રોન રચના થાય ને। શક્તિ સ્તર કોને કહેવાય? પરમાણુના શક્તિ સ્તરોના નામ। ઇલેક્ટ્રોન જે સ્વતંત્ર કક્ષાઓમાં ભ્રમણ કરે છે તે કક્ષા કે ઉર્જા સ્તરને શક્તિ સ્તર કહેવાય, એના નામ છે KLMN। આપેલ સંજ્ઞા કયા પરમાણુની છે તે જણાવો? તો આપેલ સંજ્ઞા વિદ્યાર્થી મિત્રો AG એટલે ચાંદી અને AU એટલે સોનું।
ચલો ડાલ્ટનના સૂચવ્યા મુજબ આપેલા તત્વોની સંજ્ઞા દોરો તો સલ્ફરની શું આવશે મિત્રો પ્લસ આવી રીતે બરાબર અને હાઇડ્રોજનની આવી રીતે. IUPACનું પૂર્ણ નામ લખો તો ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી અને એનું કાર્ય છે નામકરણ કરવાનું, તત્વોનું શું કરવાનું નામકરણ. વિભાગ બી ખાલી જગ્યા તમામ નિષ્ક્રિય વાયુના પરમાણુ એક પરમાણુય હોય છે. ફોસ્ફેટ આયન કેટલા પરમાણુ ધરાવે તો PO4 P નો 1 4 ઓક્સિજનના એટલે 5 થયા. આ તો એનો વીજભાર છે. સોડિયમ ધન આયન અને સલ્ફર ઋણ આયન વડે બનતું સંયોજન કયું Na2S. સોડિયમ તત્વની સંજ્ઞા Na, પોટેશિયમ તત્વની સંજ્ઞા K. પરમાણ્વીય દળ એટલે શું તો કાર્બન 12ના સમસ્થાનિકના એક પરમાણુ દળના 12મા ભાગને માન્ય પરમાણ્વીય દળ કહે છે. પરમાણ્વીય દળ કહે છે. કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખો 2 4, સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 1, નાઇટ્રોજનની 2 5. સંયોજકતાની વ્યાખ્યા આપો. કોઈપણ તત્વની બીજા તત્વો સાથે સંયોજાવાની સાપેક્ષ શક્તિ કે ક્ષમતાને તેની સંયોજકતા કહે છે. પ્રશ્ન 2, ઇથેનોલનું આણ્વીય દળ ગણો. તો મિત્રો ઇથેનોલમાં તમને કાર્બન હાઇડ્રોજન ઓક્સિજનના દળ આપ્યા હશે, કાંઈ કરવાનું નથી, એનું પરમાણ્વીય દળ લખીને એની સંખ્યા લખવાનું છે. તો 46 આવશે. સૂત્ર લખો કેલ્શિયમ ઓક્સાઇડ કેલ્શિયમ કાર્બોનેટ. જો કેલ્શિયમ ઓક્સાઇડ આ રીતે પણ લખાય કેલ્શિયમનો પ્લસ ઓક્સિજનનો -2 ક્રોસ ગુણાકાર કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમનો +2 કાર્બોનેટનો -2 ક્રોસ ગુણાકાર કેલ્શિયમ કાર્બોનેટ. ચલો આણ્વીય દળ ગણો. સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl, કોપર ઓક્સાઇડ એટલે CuO. NaOH નું આણ્વીય દળ ગણો. NaOH નું આણ્વીય દળ સોડિયમ વત્તા ઓક્સિજન વત્તા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. ત્યાર પછી ગ્લુકોઝનું આણ્વીય દળ ગણો. તો ગ્લુકોઝનું આણ્વીય દળ મિત્રો અહીં આપવામાં આવેલું છે. કેનાલ કિરણોની શોધ કોણે કરી હતી? તે કેવો વીજભાર ધરાવે છે? તો 1886માં E. ગોલ્ડસ્ટીને અને ધન વીજભાર ધરાવે. ચલો 3 અવપરમાણ્વીય કણો પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન એની સંજ્ઞા પણ આપેલી છે. Mg પરમાણુમાં કેટલી કક્ષા હોય? તો કે 3. તેમના નામ Kl M. આપેલ તત્વના પરમાણ્વીય ક્રમાંક કાર્બનનો 6, ઓક્સિજનનો 8. પરમાણ્વીય ક્રમાંકની વ્યાખ્યા આપોને શું દર્શાવે છે? તો કોઈપણ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલી પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહેવાય છે. પરમાણ્વીય ક્રમાંક કહે છે. તે પરમાણુના કેન્દ્રમાં રહેલી પ્રોટોનની સંખ્યા અથવા ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. વિભાગ સી ખરું ખોટું? સોડિયમ આયન સંપૂર્ણ ભરાયેલી K અને L કક્ષાઓ ધરાવે છે. ખોટું. સોડિયમ આયન છે એ સંપૂર્ણ K અને L કક્ષાઓ ધરાવે છે ભરાયેલી. ખરું, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે ને એટલે ખરું આવશે. Z બરાબર 3 હોય તો તે તત્વની સંયોજકતા 3 થશે. તો મિત્રો ખોટું. હાઇડ્રોજન આયન સંપૂર્ણ ખાલી K કક્ષા ધરાવે છે. ખરું. N કક્ષા એ કોઈ પરમાણુની સૌથી અંદરની કક્ષા છે. ખોટું. ક્લોરીન પરમાણુ દળ 35U છે. ખોટું. 35.5 આવશે. જો મિત્રો અહીંયા ખરું આવશે ને અહીંયા ખોટું આવશે. કરો ખાલી જગ્યા. નાઇટ્રોજનમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 3. કોઈપણ પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2 8 2 હોય તો એનો પરમાણુ ક્રમાંક 12 હશે. કોઈપણ તત્વની કક્ષામાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² સૂત્ર વડે જાણી શકાય. જો કોઈ પરમાણુનો પરમાણુ ક્રમાંક 14 હોય તો એની ઇલેક્ટ્રોન રચના 2 8 4 થશે. આયન તરીકે વર્તન કરતા પરમાણુના સમૂહને બહુપરમાણ્વીય આયન કહેવાય. AlCl3નું સંયોજનનું નામ આપો. એલ્યુમિનિયમ ક્લોરાઇડ. H2S માં કેટલા પરમાણુ હોય? તો 3. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સંયોજનનું નામ આપો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. સમદળીયની વ્યાખ્યા આપો. જુદા જુદા તત્વોના પરમાણુ કે જેમના પરમાણુ ક્રમાંક અસમાન પરંતુ પરમાણુ દળાંક સમાન હોય તો તેને સમદળીય કહેવાય. સમસ્થાનિકોની વ્યાખ્યા આપો. સમાન તત્વના જુદા જુદા પરમાણુ કે જેમના પરમાણુ ક્રમાંક સમાન પરંતુ દળાંક અસમાન હોય તો તેને સમસ્થાનિક કહેવાય. મિત્રો આ PDF છે, તમારે જોતી હોય તો આપણી એપ્લિકેશનના પેડ કોર્સમાંથી તમે મેળવી શકશો. ચલો હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીનના સમસ્થાનિકો વિશે જણાવો મિત્રો. હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીનના સમસ્થાનિકો. પરમાણ્વીય ક્રમાંક અને દળાંક વચ્ચેનો તફાવત આપેલો છે. સોડિયમ કાર્બોનેટનું રાસાયણિક સૂત્ર અહીંયા આપણે આપવામાં આવેલું છે. આણ્વીય દળની ગણતરી કરો. નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ. કેલ્શિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર બનાવો. ડી. રાસાયણિક સંયોગીકરણના 2 નિયમો. દળ સંચય નિશ્ચિત પ્રમાણો. ડાલ્ટનની પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણા કોઈ પણ 2 લખવાની છે. થોમ્સનનો દ્વારા પરમાણુ માટે સૂચવેલ નમૂનાની 2 ધારણા લખો. થોમ્સન માટેની 2 ધારણા. તફાવત આપો. બોહરનો નમૂનો અને થોમ્સનનો નમૂનો. તો વિદ્યાર્થી મિત્રો આ છે બોહરનો નમૂનો અને આ છે થોમ્સનનો નમૂનો.
સોરી, આ છે બોહરનો નમૂનો અને આ છે એ થોમ્સનનો છે ભાઈ, સોરી હો. ચાલો, પરમાણુની રચના દર્શાવો એલ્યુમિનિયમ, નિયોન. અહીંયા પણ હાઇડ્રોજન, હિલિયમ, ઓક્સિજન, સોડિયમ. સમસ્થાનિકો વિશે ટૂંકનોન લખી કોઈ પણ બે ઉપયોગો જણાવો તો ટૂંકનોન છે મિત્રો, બરાબર. એના અનુપ્રયોગો એટલે કે એના ઉપયોગો છે. બોહરનો પરમાણ્વીય નમૂનો વિગતવાર સમજાવો તો બોહરનો પરમાણ્વીય નમૂનો છે. ત્યાર પછી રાસાયણિક સૂત્ર લખો. હાઇડ્રોજન સલ્ફાઇડ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. તો આ રીતે સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોયું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ એકમ કસોટી બધી તમે તૈયાર કરી લેજો. તેમજ મેં વાત કરી એમ દ્વિતીય પરીક્ષા માટેના ઉપયોગી પેપરો છે એ તમે પેડ કોર્સમાંથી મેળવી લેશો. અહીંથી બધી PDF મળી જશે, અહીંથી વિડીયો જોઈ શકશો. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.